હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજે બુધવાર છે ને રજા છે ને અહીંયા તો શું કહેવાય કે કંપનીમાં કામ કરતા હોય ને તો બુધવારે જ રજા હોય. તો બસ સવારમાં છે ને સવાર તો નહીં તો બપોર થવા આવ્યો, કેમ કે નાના મોટા કામ કર્યા ને નાઈ ધોઈને તૈયાર થયા ને ત્યાં બપોર થવા આવ્યો છે. તો બસ જો આવું બધું હાલે છે અને રજા છે એટલે આજ તો ઘેરે છે. ગુડ મોર્નિંગ. મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. બધાને કેમ છો બધાય? તો આજે ઘણા દિવસ પછી આપણે વ્લોગ ચાલુ કર્યો. તો હું જવાનું પેલા તો ક્યાં જવાનો પ્લાન છે કે નાસ્તો કરવાનો પ્લાન છે? પેલા જવાનું નથી. હા, જવું છે. હા બહાર જઈ આવીએ, હા પાછા આવીને પછી નાસ્તો કરવો છે. હા તો કઈ નહીં, બહાર જવું છે. અહીંયા હે ને થોડેક દૂર દરગાહ છે તો ત્યાં શું કહેવાય કે આમ બધા બહુ જાતા હોય, મસ્ત છે. હું ઘણા ટાઈમ અમે જયારે પેલા અહીંયા રહેતા ને ત્યારે હું રાત તો ક્યારે ગયા જ નથી ત્યાં. અહીંયા અમારે શું કહેવાય કે માળના બધા લેડીઝ હોય ને તો એ બધા જાતા હોય, બધા આમ રોંઢે હોય નાસ્તો પાણી લઈને જાય. એમાં અમે હમણાં વચમાં એવું એક દી પ્લાન કર્યું હતું, પણ પછી શું કહેવાય કે કઈ મેળ આવ્યો નહીં કોઈને જવાનો. તો મેં વિચાર્યું કે લેડીઝની ટીમ આવે તો પછી જાઉં, પણ આજે મેં કીધું ઘરે છે ને રાતના અત્યારે સવારમાં મેં કીધું આપણે ત્યાં જઈએ. મેં કીધું દરગાહ મેં કીધું મસ્ત છે આમ બધું ગાર્ડન તો નહીં પણ આમ ખેતર જેવું. તો મજા આવે થોડીક વાર સવારનું શું કહેવાય કે સવારનો માહોલ છે, મૂડ ફ્રેશ થઈ જાય. અને જો બહારનું વાતાવરણ મસ્ત છે ભાઈ. શિયાળો છે ને હમણાં તો જો કે બે દિવસથી ઠંડી એટલી નથી પડતી, પણ તોય એમ કે એમ ઠંડુ તો હોય જ. તડકો થોડો નીકળી ગયો છે તો કઈ નહીં, હાલો હવે છે ને આપણે પેલા જઈ આવીએ અને પછી વાત કરીએ. તો બસ અહીંયા જો પૂગી ગયા, અમે દર્શન કર્યા. કારજ મજા આવી કે? એકદમ શાંત છે કા? હાવ એટલે હાવ શાંત વાતાવરણ. બેહવા મજા આવે. આખો દિવસ તો હું કામ કરતા ત્યાં અવાજ એટલે શાંતિ, એમ મજા આવે છે. એક દિવસ તો અને શું કહેવાય કે આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય એમ, કે આમ આખો દિવસ ભાગાદોડી એટલે જ આમ હવારમાં આવ્યા કે હવારમાં ઘડીક જઈએ શાંત વાતાવરણ. અને જો અહીંયા એકદમ આમ શાંતિ છે. માણસો દર્શન કરવા વાળા ઘણા આવે છે, પણ એ બધા આમ ઓલી સાઈડ આમ આગળ બેઠા છે. અમે વળી અહીંયા પાછળના ભાગમાં આવીને મસ્ત આમ શાંત હતું બેઠા છે. અહીંયા ઘણા મતલબ આ રાજકોટના હશે, ઈ આવતા જ હશે આ સાઈડ કદાચ કોઈ આવતા જ હશે. બધા અહીંયા દરગાહ પીરવે મતલબ બધા બહુ અહીંયા હાચ છે ને બધા બહુ આવે. હું તો આવી હતી 4 વર્ષ જેવું થઈ ગયું. બધા લેડીઝ ને અરે રાત તો કોઈ દી આવ્યા જ નથી, આજ પહેલી વાર આવ્યા. અમે જો કે રસ્તો રાજે તો જોયો નતો કા, હું ભૂલી ગઈ હતી. પછી એક ભાઈ ને આગળ પૂછ્યું કે અહીંયા આગળ જવાનું, તો કે અહીંયાથી આગળ જ કે આવશે. એકદમ જો શાંતિ છે, આમ ચકલા જીરી બોલે છે. મસ્ત છે, ઝાડવાના છાયાના નીચે બેઠા છે. હું હવે ઘડીક બેસીએ કા, પછી નીકળીએ. હા, પછી તો આખો દી દોડાદોડી કરવાની જ છે. આજે આખા દી નો રૂટીન બહુ બિઝી છે કા, એટલે જ અત્યારમાં આવ્યા, કેમ કે આખા દિવસ પછી દોડાદોડી જ કરવાની છે. શું કેવું? તો કઈ નહીં, હાલો ઘડીક વાર બેસીએ અને પછી ઘરે જવા માટે નીકળશું. તો આવી જાવ યુટ્યુબ ફેમિલી નાસ્તો કરવા. મસ્ત ગરમા ગરમ ચા, ટોસ, ગાંઠિયા. અહીંયા તારક મહેતા વગર તો મજા ન આવે. અને રાતને અત્યારે લીલી ડુંગળી ખાઈને ક્યાં જાવ રાજ? ગાંઠિયા રે. હાલો તો કઈ નઈ, નાસ્તો કરી લઈએ. બપોરના જમવાની ટાણે અમે નાસ્તો કરીએ છે. ખબર નહીં બપોરનું ક્યારે જમશું, તો એવું બધું છે. પણ કઈ નહીં, નાસ્તો પેલા કરવો. ચા ને ટોસ ને ગાંઠિયા ખાવા જરૂરી છે, કેમ કે ઈ નો ખાય તો મજા નથી આવતી. તો કઈ નહીં, હાલો બધા આવી જાવ નાસ્તો કરવા. મસ્ત મજાનો લેટ થઈ ગયો, આમ ગયા તા ને એટલા માટે ઘડીક વાર પછી બેઠા ને આવતા રહ્યા. તો કઈ નહીં, હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. હું કેવું રાજ? આવી જાવ કા. તો યુટ્યુબ ફેમિલી આપણે છે ને મસ્ત પાછા કપડા બદલાવીને તૈયાર થઈ ગયા છે. તો એમાં એવું છે કે જે મેં સવારે કપડા બદલાવ્યા હતા ને, મતલબ સવારે કપડા પહેર્યા હતા ને, બ્લેક ડ્રેસ આખો, તો એમાં શું છે મેં 2 વિડીયો શૂટ કરી લીધા છે. અને મેં તમને પહેલા જ કીધું હતું એમ કે આજનો દિવસ આખો બહુ બિઝી રહેવાનો છે, તો આજે આખો દિવસ વિડીયો શૂટ કરવાનું જ કામ કરવાનું છે. તો એ કપડામાં 2 વિડીયો શૂટ થઈ ગયા છે આપણે. એટલે મેં વિચાર્યું કે ભાઈ એકને એક કપડામાં તો કેટલાક વિડીયો શૂટ કરવા, એટલે મેં છે ને પાછા આ કપડાં બદલાવી અને હવે પાછી તૈયાર થઈ ગઈ છું. હજી એક વિડીયો શૂટ કરવાનો છે. અને જો કેટલા 4 વાગી ગયા છે, તો 5:30 વાગ્યા સુધીમાં કમ્પ્લીટ થઈ જાય ને તો આપણું કામ આજનું નીકળી જાય. પછી
આ મિની વ્લોગ અને લોંગ વ્લોગ ચાલુ રહે એ જ બાકી જે બીજા સાઈડના વિડીયો છે એ બધા થઈ જાય. અને અહીંયા હું મિસ્ટર કામમાં નીકળી ગઈ. હજી તો ઘણું બાકી છે, માર્કેટમાં જવું છે હજી. પેલા વિડીયો મેઇન કામ વિડીયો શૂટિંગ નું છે, બીજું તો પછી થઈ જાહે. રેડી? મારે તો બધે મહેનત કહેવાય. હા ઈ વાત તો સાચી. કઈ નહીં, હાલો તો પાછા વરસ ગયા. મળીએ. કઈ નહીં તો ચાલો હવે પાછા ફટાફટ એક વિડીયો શૂટ કરવાનો છે તો એ ફટાફટ કરી નાખીએ, પછી મળીએ. તો આપણો જે ત્રીજો વિડીયો શૂટ કરવાનો હતો ને એનો તને કમ્પ્લીટ થઈ ગયો છે અને એ કહેવાનો હતો, ચાલો બતાવી દઉં. તો આ આપણે છે ને અહીંયા રોટી મેકર મંગાવ્યું હતું એમેઝોન ઉપરથી, લિબ્રાનું, જો કે બહુ જ મસ્ત છે. અને શું કહેવાય કે એનો વિડીયો શૂટ કરવાનો હતો તો કાલે મને આ પાર્સલ મળી ગયું તો મેં વિચાર્યું કે ચાલો આજે છે ને આપણે કરી નાખીએ. અને આમાં છે ને એક ફાયદો છે, આગળ આપણે લેડીઝને તબિયત ખરાબ હોય કે આમ તેમ હોય તો રાજ જેવા આસાનીથી રોટલી ને પરોઠા ને આપણે ખવડાવી શકે. શું કેવું રાજ? હા, રાજે હોતન ટ્રાય કરી હતી એટલે ફૂલી હતી હોતન મસ્ત રોટલી. એટલે શું કહેવાય કે આમાં એક ઈ ફાયદો છે, મતલબ રોજ તો આપણે ન હાલે, પણ એમ કે શું કહેવાય કે આપણે જયારે તબિયતને ખરાબ હોય કે ઇમરજન્સી હોય એવું બધું હોય તો આપણે આમાં કરી શકીએ. આ એમેઝોન ઉપરથી મેં પ્રોડક્ટ મંગાવેલી છે લિબ્રાની. તમારે મંગાવી હોય તો એમેઝોન ઉપરથી તમે મંગાવી શકો. અને ચાલો હવે આપણે જવાનું છે માર્કેટમાં, થોડું બધું શાકભાજી ને એવું બધું લેવાનું છે અને નાના મોટા કામ પતાવવાના છે. શું કેવું રાજ? જઈએ તો? બહુ કામ કર્યું. સાચી વાત છે, આજ થકાઈ ગયું કા. હાલો તો યુટ્યુબ ફેમિલી આવી જાવ જમવા. લીલી ડુંગળી, સૂકી ડુંગળી, લસણ, લીલા મરચા એવું બધું નાખીને રોટલી છે ને વઘાર નાખી, બપોરની પડી હતી. અને આ બધું થોડુંક છે ને તરી નાખ્યું છે, છાશ મસ્ત. અને અહીંયા તારક મહેતાનો ભાગ ચાલુ થવાનો છે, જો આવું બધું છે. અને શું કહેવાય, બપોરની રોટલી પડી હતી પછી ઈ વઘારી નાખી. અને અમે છે ને માર્કેટમાં ગયા હતા ને તો માર્કેટમાંથી બહુ મોડા આવ્યા, એક થેલી એક ભરીને શાકભાજી લઈ આવ્યા છે. ટ્રાફિક એટલું તો કંટાળી ગયા, આખો દી કામમાં થાકી ગયા હતા. એટલે વિચાર કર્યો કે બપોરની રોટલી અમે નાખવી નહીં પડી હતી તો એટલે વઘારી નાખીએ ને ઈ જ ખાઈ લઈએ, કેમ કે થાકી ગયા હતા, બીજું કઈ બનાવવાની હિંમત નથી. તો કઈ નહીં, આવું બધું છે, જમવું હોય તો આવી જાવ. ને અહીંયા જો રાજવે તો ચાલુ કરી દીધું. ભૂખ લાગી લાગે? બહુ લાગી. કઈ નહીં, હાલો તો બધા જમી લઈએ. આવી જાવ તમે હોતા જમવા.